નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11 અને એની અંદર વિષય છે ભૂગોળ, અને ભૂગોળ વિષયની અંદર પાઠ નંબર છે 10મા નંબરનો, જેનું નામ છે પવન. તો એની અંદર જેના સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે, તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની વિડીયોની. તો નીચેના પ્રશ્નો સવિસ્તર જવાબ આપવામાં પહેલો છે કે પવન એટલે શું? પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપવાની છે. તો જોઈએ જવાબ. તો પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ અસ્થિર છે. પૃથ્વીની સપાટીથી તે ક્ષિતિજ દિશામાં તેમજ ઉર્ધ્વ દિશામાં સતત સંચરણ કરે છે. ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે. પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક અને પવન વેગ માપકનો ઉપયોગ કરવામાં આવે છે. પવનના પ્રકાર નીચે પ્રમાણે છે. પહેલું છે કે મોસમી પવનો, સિઝન વિન્ડ્સ. તો પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે. મોસમી પવનો બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ઉનાળાના મોસમી પવનો અને બીજું શિયાળાના મોસમી પવનો. તો પહેલું જોઈએ કે ઉનાળાના મોસમી પવનો. તો ઉનાળામાં ઊંચા તાપમાને કારણે એશિયાના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર હલકું દબાણ સર્જાય છે. જ્યારે આ વિસ્તારોની નજીક આવેલા અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે, અને વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો નૈઋત્ય કોણીય દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો બને છે. આ પવનો ઉનાળાના મોસમી પવનો કહેવાય છે, અને આ પવનો ભેજવાળા હોવાથી સાગર કિનારા નજીકના પ્રદેશોમાં વધુ વરસાદ આપે છે. બીજું શિયાળાના મોસમી પવનો. તો શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે. તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણના કેન્દ્રો રચાય છે, અને આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં હૂંફાળી હોય છે. આથી અહીં હવાના હલકા દબાણના કેન્દ્રો રચાય છે. પરિણામે શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે, અને આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વી દિશાએ આવે છે. તેથી તેઓ ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે, અને આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી વરસાદ લાવતા નથી. હવે જે પ્રશ્ન નંબર બીજો, દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ સાથે સમજાવો. તો મિત્રો આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે, જે તમે જોઈ લેજો. તો જોઈએ કે દરિયાઈ લહેરો અને જમીન લહેરો આ પ્રમાણે છે. તો દરિયાઈ લહેરો, તો દિવસે સૂર્યના તાપથી સમુદ્ર વિસ્તારો કરતાં જમીન વિસ્તારો વધુ ઝડપથી ગરમ થાય છે. તેથી દિવસે જમીન વિસ્તારો પર હલકું દબાણ અને સમુદ્ર વિસ્તારો પર ભારે દબાણ રચાય છે. જમીન વિસ્તારો પર હલકા દબાણની આપૂર્તિ કરવા માટે દિવસે પવનો સમુદ્ર વિસ્તારો પરથી જમીન વિસ્તારો તરફ વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે. અહીં દરિયાઈ લહેરોની આકૃતિ આ પ્રમાણે છે, તે તમારે દોરવાની છે, જે તમે દોરી લેજો, જે ત્યાં સ્મો આપી છે. દરિયાઈ લહેરોના કારણે સમુદ્રની કિનારાની જમીનના પ્રદેશોનું તાપમાન 5 સેલ્સિયસથી 7 સેલ્સિયસ જેટલું નીચું રહે છે, અને આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ખંડીય વિસ્તારો કરતાં ઘણી ઓછી ગરમી લાગે છે. એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે. કઈ સમઘાત આબોહવા અનુભવાય છે. બીજી જમીનની લહેરો. બીજી જોઈએ આપણે કઈ લહેરો? તો જમીનની લહેરો, તો લેન્ડ્સ બ્રેન્જીસ. તો આ દરમિયાન જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડી જતા ત્યાં હવાનું દબાણ રચાય છે. અહીં જમીનની લહેરોની આકૃતિ તમારે દોરવાની છે, જે ટેક્સ્ટમાં આપેલી છે. હવે જોઈએ કે જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્ર વિસ્તારો પ્રમાણમાં હૂંફાળા હોય છે, તેથી તે હલકું દબાણ રચાય છે. સમુદ્ર વિસ્તારો પર હલકા દબાણની આકૃતિ કરવા માટે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવન વાય છે, જેને જમીનની લહેરો કહે છે. જમીનની લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારનું તાપમાન વધુ નીચું જતું નથી. હવે જે પ્રશ્ન નંબર ત્રીજો, દબાણ પટ્ટાની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિશે માહિતી આપવાની છે. તો દબાણ પટ્ટાની આકૃતિ જે આપણે ટેક્સ્ટમાં આપી છે, જે તમે ફટાફટ જોઈ લેજો.
તો જોઈએ કે અહીં દબાણ પટ્ટાની આકૃતિ તમારે દોરવાની છે, જે તમે શરૂઆતમાં દોરી લેજો. ત્યારબાદ વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ એટલે કે વિષુવવૃત્તની આસપાસ 5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તની વચ્ચેના પ્રદેશમાં બારે માસ સૂર્યના કિરણો લગભગ લંબરૂપે પડે છે. તેથી તેઓ બારે માસ વધુ પ્રમાણમાં સૂર્યઘાત મળે છે. પરિણામે અહીં હવા એકધારી ગરમ રહે છે. ગરમ હવા હલકી બની ઊંચે ચડે છે અને તેથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. વળી અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે અને આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને નિર્વાત પ્રદેશ પણ કહે છે. હવે જે પ્રશ્ન નંબર 4, વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવવાના છે. તો જોઈએ એનો જવાબ. તો પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. તો જોઈએ આપણે કે વાતાવરણના દબાણ પર અસર કરતા 3 પરિબળો છે. નંબર 1 ઊંચાઈ, તાપમાન અને ભેજ એટલે કે બાષ્પ. નંબર 1 એમાં છે ઊંચાઈ. તો પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે. તેથી વાતાવરણના નીચેના ભાગની હવા દબાયેલી અને ઘટ હોય છે, જ્યારે ઉપરના ભાગની હવા પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ વધુ તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. પાતળી હવાનું દબાણ ઓછું એટલે કે હલકું હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતાં સરેરાશ 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. બીજું મુદ્દો જોઈએ આપણે તાપમાન. તો કે ગરમીને કારણે હવા કેવી થાય છે? હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે. તેથી હવાનું દબાણ ઘટે છે, જ્યારે ઠંડીની હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે. આવી હવા ભારે બને છે, પરિણામે હવાનું દબાણ વધે છે. તાપમાનના તફાવતના કારણે દિવસે હવાનું હલકું દબાણ હોય છે અને રાત્રે હવાનું ભારે દબાણ હોય છે. જમીન વિસ્તારો પર ઉનાળામાં હવાનું હલકું દબાણ અને શિયાળામાં હવાનું ભારે દબાણ હોય છે. વિષુવવૃત્ત પર ગરમી વધુ હોવાથી ત્યાં હવાનું હલકું દબાણ જોવા મળે છે. ધ્રુવ પ્રદેશોમાં તાપમાન નીચું હોવાથી ત્યાં હવાનું ભારે દબાણ જોવા મળે છે. હવે નંબર 3 જોઈએ મુદ્દો ભેજ એટલે કે બાષ્પ. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન વિસ્તારો કરતાં અહીં હવાનું હલકું દબાણ રહે છે. ત્યારબાદ જોઈએ વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. હવે જે પ્રશ્ન નંબર 2 ટૂંક નોટ લખવાની છે. એમાં પહેલી છે ચક્રવાત, સાયક્લોન. બરાબર છે. તો જોઈએ આપણે ચક્રવાત એટલે કે સાયક્લોનના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને તેની આસપાસ ભારે દબાણ હોય છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ધસી આવીને ચરકાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે. ચક્રવાતમાં પવનોની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કોટાના ફરવાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કોટાના ફરવાની દિશામાં હોય છે. વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે. ચક્રવાત સામાન્ય રીતે ઝડપી અને વિનાશક છે. ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે, જેમ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોના અખાતમાં રિકેન, જાપાન અને ફિલિપિન્સમાં ટાઇફૂન, યુએસએમાં ટોર્નેડો અને ઓસ્ટ્રેલિયામાં વિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 લૂ અને નોર્વેસ્ટર. તો જોઈએ કે લૂ તો ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશોમાં 15મી માર્ચથી 15મી જૂન સુધી રાજસ્થાનના રણપ્રદેશ પરથી અત્યંત ગરમ અને સૂકા પવનો વાય છે. આ પવનો લૂ તરીકે ઓળખાય છે. લૂને લીધે એ પ્રદેશોના તાપમાનમાં લગભગ 6 સેલ્સિયસ જેટલો વધારો થઈ જાય છે. મે મહિનામાં આ પ્રદેશોના તાપમાનમાં ખૂબ જ વધારો થઈ જાય છે. તેના કારણે ક્યારેક ઘણા માણસો અને પશુ પંખીઓ મૃત્યુ પામે છે. હવે જોઈએ નોર્વેસ્ટર. તો ચોમાસાની શરૂઆત પહેલો પશ્ચિમ બંગાળ પર વાયવ્ય ખૂણામાંથી ધૂળની ડમરીઓના ગરમ અને સૂકા પવનો ધસી આવે છે. નોર્વેસ્ટર તરીકે જાણીતા આ પવનો જાનમાલને વધુ નુકસાન કરતા હોવાથી તેને કાળ વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 ભૌગોલિક કારણ આપવાનું છે. એમાં પહેલું છે કે તમિલનાડુના કોરોમંડળ કિનારે શિયાળામાં વૃષ્ટિ થાય છે. તો જોઈએ જવાબ કે જમીન પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો બંગાળાની ખાડી પરથી વાય છે, ત્યારે તે ભેજવાળા બને છે અને આ પવનો તમિલનાડુના પૂર્વ કિનારે શિયાળામાં વાય છે, ત્યારે તે કોરોમંડળ કિનારે વરસાદ આપે છે. જોઈએ બીજું કે મલબાર કિનારે વધુ વૃષ્ટિ થાય છે. તો શા માટે? તો કે નૈઋત્ય કોણીય મોસમી
પવનો હિન્દ મહાસાગરની વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે અને આ પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટ આવે છે, તેથી પવનાભિમુખ બાજુએ આવેલા મલબારમાં વધુ વરસાદ આપે છે. ત્રીજું, વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે, એટલે કે વિષુવવૃત્તના પ્રદેશોમાં 12 માસ સૂર્યના કિરણો લંબ પડતો હોવાથી અહીં ગરમી વધુ પડે છે અને ગરમીથી હવા ફૂલે છે, પાતળી બને છે, વધુ જગ્યા રોકે છે અને ઉપર ચડે છે. આથી વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પહેલું જોઈએ કે વાતાવરણનું દબાણ એટલે શું? તો જોઈએ કે વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનું સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે. વાતાવરણનું દબાણમાં આપણને સાધનો જણાવવાના છે. તો જે બેરોમીટર એટલે કે વાયુ દાબ માપક, એનરોઇડ બેરોમીટર અને બેરોગ્રાફ વગેરે સાધનોથી વાતાવરણનું દબાણ માપી શકાય છે. 3 જોઈએ કે ફેરનનો નિયમ જણાવો. તો ફેરનના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતાના પવનો પોતાની ડાબી બાજુએ મડાય ત્યારે અને ફંટાય છે. નંબર 4 જોઈએ. મોસમી પવનોની અસર માટે મોટેભાગે કયા દેશોમાં અનુભવાય છે? તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં મોસમી પવનની અસર અનુભવાય છે. ચોથો પ્રશ્ન, મોસમી પવનની અસર મોટેભાગે કયા દેશોમાં અનુભવાય છે? તો એ પણ આવી ગયું છે, બરોબર છે. હવે જોઈએ 5મો, કયા પવનો કાળવૈશાખી તરીકે ઓળખાય છે? તો નોર્વેસ્ટર પવનો કાળવૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, વાયુ સમુચ્ચયોને કયા 2 ભાગમાં વહેંચી શકાય છે? તો જોઈએ કે વાયુ સમુચ્ચયોને 2 ભાગમાં વહેંચી શકાય છે. ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય અને બીજો ધ્રુવીય વાયુ સમુચ્ચય. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. એમાં પહેલો વિકલ્પ છે કે સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે? તો એ દબાણ હોય છે 1013 મિલીબાર, એટલે કે જે બી ઓપ્શન છે 1013 મિલીબાર એ સાચો જવાબ બનશે. ત્યારબાદ સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈ 1 સેન્ટીમીટર દબાણ ઘટે છે? તો એ આવશે 165 મીટર, બરાબર છે. 165 સેન્ટીમીટર, એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. ત્યારબાદ યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખવામાં આવે છે? તો આવશે ટોર્નેડો, એટલે કે ડી ઓપ્શન જવાબ આવશે ટોર્નેડો. નંબર 4, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો એ દબાણ હોય છે હલકું, એટલે કે જે એ ઓપ્શન છે હલકું જવાબ બનશે. ત્યારબાદ કયા પવનો બરફભક્ષી છે? તો ચિનુક જે છે એ બરફભક્ષી છે, એટલે કે બી ઓપ્શન જવાબ બનશે. ત્યારબાદ દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે? તો વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ એને નિર્વાત કહે છે, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે. તો આ પ્રમાણે આપણે ધોરણ 11ના ભૂગોળ વિષયના પાઠ નંબર 10મા નંબરનો જે છે એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે સંપૂર્ણપણે અહીં આપણે વિડીયો સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને પણ દબાવી લો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એક નોટિફિકેશન મળી જાય અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, લિંકને ખોલી અને તમે ધોરણ 11ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.